i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના મુખ્ય મથક પર યુનો દ્વારા ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે આદિવાસીઓની સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ ઉજાગર કરવામાં આવી। મળતી માહિતી મુજબ વિશ્વના 94 દેશો મળી યુનો દ્વારા આદિવાસી દિવસની ઘોષણા કરવામાં આવી, જેને આદિવાસીઓએ એક તહેવાર તરીકે તેમની સાંસ્કૃતિક રીતે ઉજવણી, તેમના હક અને અધિકાર મેળવવા પક્ષ પાર્ટીઓ ભૂલી જઈ એકતાનો સંદેશ બતાડ્યો હતો, જેની લીમખેડા તાલુકાની એક ઝલક જોવા મળે છે। આદિવાસી વિસ્તારમાં નવી નવી યોજનાઓના વિરોધના બેનરો સાથે શાંતિપૂર્વક રેલી ચાકલિયા ચોકડીથી સુભાષ ચોક થઈ દાહોદ રોડ પર દાહોદ રોડના આદિવાસી પરિવાર દ્વારા જમવાની વ્યવસ્થા 5000 જેટલા ઈસમોની કરી હતી અને જમીને ગામમાં થઈ અને લીમચી પરમાર ચોક પર શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થઈ હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દાહોદ જિલ્લો આજે અમે લીંબડી ગામ ઉપર આવેલું ઉપર દાહોદ રોડ પર આવેલું ઉપસ્થિત છે, ત્યારે આજે આદિવાસી પરિવારને અમને ઓગસ્ટના યુનો દ્વારા ઘોષિત કરેલા દિવસની જે ઉત્તમ જેમ કે રેલી મહારેલી ગુજરાતી આજે દાહોદ જિલ્લાના લીંબડી તાલુકામાં આવીને ઉપસ્થિત છે, ત્યારે 9મી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસની જે યુનો દ્વારા ઘોષિત કરેલા કાર્યક્રમની અહીંના જે આ લીંબડીની આજુબાજુના જે આદિવાસીઓ છે એ આજે રેલી સ્વરૂપે તેમના વેશભૂષાથી તેમનો જે આદિવાસીનો રીત રિવાજ અને તેમની જે સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટેનું આજનું આયોજન છે। આજે દાહોદ રોડ પર તમામ આયોજકો દ્વારા દાહોદ રોડના અહીં અંગાડી તેમને લોકો માટે ભોજનનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આપણે અહીંના જે આગેવાન છે, અહીંના આદિવાસી પરિવારના છે, તો એમની પાસેથી પણ આપણે જાણવાની કોશિશ કરીએ કે સાહેબ આપનું નામ? મારું નામ પલાશ દિનેશભાઈ આર, બાલાજીનગર, દાહોદ રોડ, લીંબડી। આપ સૌનો જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજરોજ 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ।
સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ખૂબ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમે સૌ આદિવાસી મિત્રો ઈસવીસન 1982ની અંદર યુનો દ્વારા ઘોષિત પ્રથમ અધિવેશનની અંદર આદિવાસી સંસ્કૃતિની જાળવણી થાય, સભ્યતા કેળવાય, પર્યાવરણનું જતન થાય, તે સંદર્ભે લગભગ 68 દેશોના 400 અગ્રણી આદિવાસીઓએ આ પ્રસ્તાવને પ્રસ્થાપિત કર્યો અને ત્યારે તે સમયથી જ આજરોજ અમે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ। ત્યારે મને ખૂબ આનંદ થાય છે કે દાહોદ વિસ્તારની અંદર લીંબડી તાલુકાની અંદર દાહોદ રોડના સૌ નગરજનો, ભાઈઓ બહેનો અને અમે અહીંયા ખૂબ જમવા માટે લગભગ 4-5 હજાર વ્યક્તિઓનું જમવાનું ગોઠવ્યું છે। એમના હેડ તરીકે પાટીલ અંકુરભાઈ તેઓ અમારી સાથે હાજર છે। તો આની સાથે બીજા પણ આયોજક છે, તો તેમને પણ જાણવાનું છે। બીજા પણ એક કાર્યકર છે એના સારું છે, તો તેમની પાસે પણ જવાનું આજે રેલી દાહોદ રોડ જમવાનો પ્રોગ્રામ રાખ્યો છે, ત્યાંથી લઈ અને કરમમાં જે લીમા જેવું લીંબડીનું વસાયું છે એવા લીમા પરમાર રોડની સ્થાપના થઈ છે, ત્યાં બીજા પણ એક આગેવાન છે, તો આપણું નામ દેખાય છે પણ બરાબર જે લોકો પણ છે। તો આ હતા આઈસીવન ગુજરાતની દાહોદ જિલ્લા શિવપુરો આદિવાસી પરિવારની આદિવાસી આયોજકો